નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીના ચેપ્ટરનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આ પ્રકરણમાં સમાંતર શ્રેણી કહેવાય કોને પહેલા એની સમજ મેળવી લઈએ. જો શ્રેણીના પદ જે આપેલા હોય એ શ્રેણીના કોઈ પણ પદમાંથી જ્યારે એનું આગલું પદ બાદ કરવામાં આવે અને તફાવત સમાન હોય તો એ સમાંતર શ્રેણી છે. જેમ કે દાખલા તરીકે હું તમારી સમક્ષ એક શ્રેણી લખું છું 2 4 6 8 આ પ્રમાણે. આ શ્રેણીના જે પહેલું પદ છે એને આપણે A1 કહેશું, બીજા પદને A2, ત્રીજા પદને A3 અને ચોથા પદને A4. તો પહેલા આપણે સમજી લઈએ કે શ્રેણીના શું દરેક પદ વચ્ચેનો તફાવત સમાન છે કે નહીં. તો એ કઈ રીતે શોધાય? તો તફાવતને આપણે કહીશું D. તો આપણે શું કરવાનું છે? શ્રેણીના કોઈ પણ પદમાંથી એનું આગલું પદ બાદ કરવાનું છે. જેમ કે ચોથા પદમાંથી આપણે ત્રીજું પદ બાદ કરીએ. ચોથું પદ છે 8 માઇનસ ત્રીજું પદ છે 6 બરાબર 2. એ જ રીતે શ્રેણીના ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ એટલે કે 6 માઇનસ 4 2. એ જ રીતે શ્રેણીના બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે કે 4 માઇનસ 2 તો તફાવત આવશે 2. તો આ શ્રેણીના દરેક પદ વચ્ચેનો જે તફાવત છે એ સમાન આવે છે. તો એનો મતલબ એ થયો કે આ શ્રેણી જે છે એ સમાંતર શ્રેણી છે. હવે તમને એટલી ખબર પડી જાય કે જો આ સમાંતર શ્રેણી છે તો આ શ્રેણીનું મૂળ પદ શોધવા માટે, જેમ કે આ શ્રેણી હું પાછી લખું છું 2 4 6 8 આ પ્રમાણે. હવે તમને ખ્યાલ તો આવી ગઈ છે કે શ્રેણીનું પ્રથમ પદ 2, બીજું પદ 4, ત્રીજું પદ 6, ચોથું પદ છે 8. હવે આ દાખલામાં તમને એમ કહેવામાં આવે કે આ શ્રેણીનું 10મું પદ શોધો. ઠીક છે, તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું એ સમજી લઈએ. તો શ્રેણીનું 10મું પદ શોધવા માટે અથવા તો કોઈ પણ પદ શોધવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરશું an બરાબર a પ્લસ કૌંસની અંદર n-1 d. હવે આ સૂત્રમાં કિંમત મૂકવા માટે આપણી પાસે જરૂરી સંખ્યા હોવી જોઈએ. જેમ કે સૌથી પહેલા અહીંયા n આપેલું છે તો n નો મતલબ શું થશે કે આપણે જે પદ શોધવાનું છે એને આપણે n કહીશું. જેમ કે આ દાખલામાં 10મું પદ શોધવાનું છે એટલે n આપણું 10 થશે. ત્યારબાદ અહીંયા આવે છે a. એનો મતલબ થશે શ્રેણીનું પ્રથમ પદ. તો શ્રેણીનું પ્રથમ પદ શું છે? 2. ત્યારબાદ ફરી પાછું અહીંયા n છે તો એની જગ્યાએ આપણે 10 જ મૂકવાના છે. અને આ છે d. તો d નો મતલબ શું થશે? તફાવત. તફાવત કેમ શોધાય? કે શ્રેણીના કોઈ પણ પદમાંથી આગલું પદ બાદ કરવામાં આવે. જેમ કે આપણે ચોથું પદ લઈએ તો એનામાંથી ત્રીજું પદ બાદ કરશું એટલે કે 8 માઇનસ 6. અથવા તો જો આપણે ત્રીજું પદ લઈએ તો બીજું પદ બાદ કરવાનું એટલે કે 6 માઇનસ 4. તો તફાવત આપણો શું આવશે? 2. હવે આ જે કિંમતો તમને મળી ગઈ છે એ સૂત્રની અંદર મૂકી દઈએ. તો a n ની જગ્યાએ કેટલા મૂકશું? 10 બરાબર a એટલે કે પ્રથમ પદ 2 પ્લસ n ની જગ્યાએ 10 માઇનસ 1. ત્યારબાદ આવે છે d અને d ની જગ્યાએ આપણે મૂકશું 2. એના પછીના સ્ટેપમાં 2 ના 2 પ્લસ 10 માંથી 1 બાદ કરશું તો 9 આવશે અને અહીંયા છે 2. એના પછીના સ્ટેપમાં 2 પ્લસ હવે આ બેનું શું કરવાનું છે? ગુણાકાર. તો 9 દુ 18 બરાબર. એના પછીના સ્ટેપમાં 2 વત્તા 18 એટલે કે 20. તો આ રીતે આ પ્રકરણમાં જ્યારે તમને મૂળ પદ શોધવાનો આવે, મૂળ પદનો મતલબ થાય 10મું પદ નથી. 10મું પદ શોધવાનું કહી શકે, તમને 11મું પદ શોધવાનું કહી શકે, 50મું પદ, 60મું પદ, કોઈ પણ પદ શોધવાનું કે ત્યારે આપણે હંમેશા an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d નો વાળા સૂત્રનો ઉપયોગ કરશું. ઠીક છે? ચલો
તો આના પછી આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલા ગણીશું. ઠીક છે. અને એ 5.2 માં દરેક દાખલાની અંદર એ n વાળા સૂત્રનો ઉપયોગ કરીને આપણે મૂળ પદ મેળવી લઈશું. ઠીક. સ્વાધ્યાય 5.2 ની અંદર દાખલા નંબર 1 માં નીચેના કોષ્ટક પરથી શ્રેણીનું a d અને n નું પદ an છે અને એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો દાખલા નંબર 1 ની અંદર ટોટલ 5 દાખલાઓ આપેલા છે કોષ્ટક પ્રમાણે. પહેલા દાખલાની અંદર આપણે an શોધવાનું છે, બીજા દાખલાની અંદર આપણે d શોધવાનું છે, ત્રીજા દાખલાની અંદર a શોધવાનું છે, ચોથા દાખલાની અંદર n શોધવાનું છે અને પાંચમા દાખલાની અંદર an ની કિંમત શોધવાની છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા પહેલો દાખલો. તો સૌથી પહેલા દાખલા નંબર 1 ની અંદર a ની કિંમત આપણને આપેલી છે 7. તો અહીંયા લખી લેશું a બરાબર 7. ત્યારબાદ d ની કિંમત આપેલી છે 3. તો d બરાબર 3. n ની કિંમત આપેલી છે 8. તો n બરાબર 8. આને શોધવાનું છે આપણને an. તો ચલો આપણે સૂત્ર લેશું an બરાબર a પ્લસ n માઇનસ 1 d. સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ a ના a. ત્યારબાદ અહીંયા કને n છે તો n ની જગ્યાએ આપણે લખશું 8 બરાબર a. a ની કિંમત 7 આપેલી છે પ્લસ n. n છે 8 માઇનસ 1 અને d ની કિંમત આપેલી છે 3. ચલો એના પછીના સ્ટેપમાં 7 ના 7 પ્લસ 8 માઇનસ 1 એટલે કે 7 અને અહીંયા કરે છે 3. એના પછીનો સ્ટેપ 7 ના 7 પ્લસ હવે આ બેનો ગુણાકાર કરી લઈશું. 7 તેરી 21 અને છેલ્લા સ્ટેપમાં 7 વત્તા 21 એટલે થઈ જશે 28. તો આ રીતે પહેલા દાખલાની અંદર a8 મતલબ કે 8મું પદ શ્રેણીનું કેટલું આવે છે 28. ચલો હવે આ જ પ્રમાણે દાખલા નંબર 2 ની ગણતરી સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 2 માં દાખલા નંબર 2 ની અંદર a ની કિંમત આપેલી છે -18. તો લખી લઈશું આપણે a બરાબર -18. ત્યારબાદ d ની કિંમત આપણને શોધવાની છે. ઠીક છે. ચાલો n ની કિંમત આપેલી છે 10 અને an એની કિંમત છે 0. એ જ સૂત્રનો ઉપયોગ કરશું આપણે. an બરાબર a પ્લસ કૌંસની અંદર n માઇનસ 1 d. ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે. તો an ની જગ્યાએ તમને 0 મૂકવાના છે. તો an બરાબર 0 બરાબર a ની જગ્યાએ આવશે -18 પ્લસ n. તો n ની કિંમત તમને આપેલી છે 10 માઇનસ 1 અને d તમારે શું કરવાના છે શોધવાના છે. ઠીક છે. ચલો એના પછીના સ્ટેપમાં આપણે જઈએ. 0 બરાબર -18 પ્લસ 10 માંથી 1 બાદ કરશો તો 9 આવશે અને અહીંયા છે d. તો આ થઈ જશે 9d. ચલો ત્યાર પછીનો સ્ટેપ -18 છે અને એને બરાબરની આ સાઈડ લઈ આવીએ તો -18 બરાબરની આ સાઈડ આવતા શું થઈ જશે +18 બરાબર અહીંયા વધશે તમારા 9d. આ 9d સાથે ગુણાકારના સંબંધમાં છે તો d આવશે 18 ના છેદમાં એટલે કે 18 ભાગ્યા 9 બરાબર d. તો અહીંયા કને ઉડાડી નાખશું આપણે. 9 * 1 = 9 9 * 2 = 18 એટલે કે d ની વેલ્યુ આવશે 2. ઠીક છે. તો આ રીતે આપણે દાખલા નંબર 2 ની અંદર d ની વેલ્યુ મળે છે 2. ચલો ત્યારબાદ દાખલા નંબર 3. તો એનાથી પહેલા તમે પણ મારી સાથે સાથે ગણતા રહેજો અને આ બે દાખલાઓ તમે પણ ગણજો સાથે સાથે. ઠીક છે. દાખલા નંબર 3 ની અંદર ફરી પાછા આ સૂત્રોનો આપણે ઉપયોગ કરશું.
દાખલા નંબર 3 ની અંદર ચલો દાખલા નંબર 3 ની અંદર તમને a શોધવાના છે, d આપેલા છે -3, n આપેલા છે 18 અને an ની કિંમત આપેલી છે -5. તો અહીંયા લખી લેશું આપણે. તો d ની કિંમત તમને આપેલી છે -3, n ની કિંમત તમને આપેલી છે 18 અને an ની કિંમત તમને આપેલી છે -5 અને શોધવાનું શું છે તમારે a. ચલો ફરી પાછા આપણે an વાળા સૂત્રનો ઉપયોગ કરીએ. an બરાબર a પ્લસ કૌંસની અંદર n-1 ઇન્ટુ d. ચલો હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો અહીંયા આગળ તમારે a ની અથવા તો n ની કિંમત નથી મૂકવાની, તમને ડાયરેક્ટ an ની વેલ્યુ આપી દીધેલી છે -5. તો an ની જગ્યાએ આપણે મૂકશું -5 બરાબર a ની કિંમત તમારે શોધવાની છે એટલે a ના a પ્લસ n ની કિંમત આપેલી છે 18 -1 અને d ની કિંમત આપેલી છે -3. માઇનસમાં છે એટલે આપણે કૌંસમાં લખશું -3. ચાલો એના પછીના સ્ટેપમાં -5 બરાબર a પ્લસ 18 - 1 એટલે કે 17 અને અહીંયા છે -3. એના પછીના સ્ટેપમાં -5 બરાબર a પ્લસ હવે શું કરશું આપણે 17 અને -3 નો ગુણાકાર. તો 17 તેરી 51 પણ પ્લસ માઇનસ નો ગુણાકાર થશે તો 17 તેરી 51 પણ શેનામાં આવશે માઇનસમાં એટલે અહીંયા કૌંસમાં લખશું -51. એના પછીના સ્ટેપમાં -5 બરાબર a. હવે જુઓ કૌંસ જ્યારે આપણે કાઢીએ તો કૌંસની બહાર પ્લસ છે અને અંદર છે માઇનસ, તો પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ એટલે કે -51. એના પછીના સ્ટેપમાં -5 હવે -51 ને બરાબરની આ સાઈડ લઈ આવીએ તો આ થઈ જશે +51 બરાબર a. અને ત્યારબાદ છેલ્લા સ્ટેપમાં -5 + 51 મતલબ કે 51 માંથી -5 બાદ કરવાના છે. 51 - 5 એટલે આવશે 46 બરાબર શું છે a. તો આપણે ડાયરેક્ટ છેલ્લે લખી શકીએ કે a બરાબર 46. તો આ આપણું થઈ ગયું a એટલે કે પ્રથમ પદ. તો દાખલા નંબર 3 ની અંદર a નો જવાબ આવશે 46. ચલો હવે આ જ રીતે દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર a ની કિંમત તમને આપેલી છે -18.9, d ની કિંમત આપેલી છે 2.5, n તમારે શોધવાના છે અને an ની કિંમત આપેલી છે 3.6. દાખલા નંબર 4 ની અંદર a ની કિંમત આપેલી છે -18.9, d ની કિંમત 2.5, n આપણે શોધવાના છે અને an ની કિંમત આપેલી છે 3.6. ચાલો દાખલા નંબર 4 ની અંદર આપણે ફરી પાછા અહીંયા લખી લઈશું. આપણે a ની કિંમત તમને આપેલી છે -18.9, ત્યારબાદ d ની કિંમત આપેલી છે 2.5. ચાલો n આપણને શોધવાના છે અને an ની કિંમત તમને આપેલી છે 3.6. તો ફરી પાછા આપણે an વાળા સૂત્રનો ઉપયોગ કરશું. તો an બરાબર a પ્લસ n-1 d. ચાલો an તો દાખલામાં તમને an ની ડાયરેક્ટ કિંમત આપેલી છે 3.6. તો an ની જગ્યાએ આપણે લખી લઈશું 3.6 બરાબર a ની કિંમત તમને આપેલી છે -18.9 પ્લસ n તમારે શોધવાના છે એટલે n ના n -1 અને d ની કિંમત તમને આપેલી છે 2.5. અહીંયા લખી લઈશું આપણે 2.5.
ચાલો એના પછીના સ્ટેપમાં 3.6 બરાબર અહીંયા છે -18.9 પ્લસ કાઉન્સની અંદર n-1 અને અહીંયા છે ઇન્ટુ કરીને 2.5. તો આપણે શું કરવાના છે 2.5 નો જે ગુણાકાર છે એ n સાથે પણ થશે અને એક સાથે પણ થશે. તો ડાયરેક્ટ આપણે શું લખીશું અહીંયા કને 2.5 ગુણ્યા n, તો આ થઈ જશે 2.5n. ત્યારબાદ 2.5 ગુણ્યા -1, તો આ થઈ જશે -2.5. ચાલો એના પછીના સ્ટેપમાં 3.6 બરાબર હવે જુઓ અહીંયા છે -18.9, ઠીક છે, અને છેલ્લે છે -2.5. તો બંને માઇનસમાં છે, તો બંને માઇનસમાં તો શું થઈ જશે બંનેનો સરવાળો. તો 18.9 પ્લસ 2.5, તો આ ટોટલ તમારા થઈ જશે 21.4. પણ 21.4 પણ કેવા i માઇનસ અને i માઇનસ છે, તો આ થઈ જશે -21.4. ત્યારબાદ અહીંયા છે 2.5n, એ પ્લસ છે તો લખી લઈશું પ્લસ 2.5n. ચલો એના પછીના સ્ટેપમાં 3.6 બરાબરની આ સાઈડ -21.4 છે. તો જ્યારે આપણે બરાબરની આ સાઈડ આ પદને લઈ આવશું તો આ માઇનસની જગ્યાએ શું થઈ જશે પ્લસ, તો આ થઈ જશે પ્લસ 21.4 બરાબર 2.5n. ત્યારબાદ 3.6 પ્લસ 21.4, તો આ બેનું શું કરવાનું છે આપણને સરવાળો. તો 3.6 વત્તા 21.4 એટલે આ થઈ જશે 25 બરાબર 2.5n. હવે શું કરશું 2.5 અને n નો સંબંધ કેવો છે ગુણાકારનો, એટલે 2.5 ક્યાં આવશે 25 ના છેદમાં. તો એના પછીના સ્ટેપમાં 25 ભાગ્યા 2.5 બરાબર n. ચલો હવે આપણે શું કરવાનું છે, નીચે જ્યારે આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો નીચે પોઈન્ટ કાઢશું ઉપર શું થઈ જશે 0, એટલે ખરેખર ઉપર થઈ જશે 250 ભાગ્યા 25. તો 250 ભાગ્યા જ્યારે 25 કરીએ તો n ની કિંમત મળશે આપણને 10. તો દાખલા નંબર 4 ની અંદર દાખલા નંબર 4 ની અંદર આપણે n ની વેલ્યુ મળે છે 10. ચલો ત્યારબાદ હવે આપણે લાસ્ટ દાખલા નંબર 5 એની ગણતરી કરીશું, ઠીક છે. ચલો ત્યારબાદ હવે દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર તમને a ની કિંમત આપેલી છે 3.5, d ની કિંમત આપેલી છે 0, n ની કિંમત 105 અને an ની કિંમત તમારે શોધવાની છે. તો અહીંયા લખી લઈશું આપણે દાખલા નંબર 5 અને a બરાબર 3.5, d બરાબર 0, n બરાબર 105 અને an એ તમારે શોધવાના છે. ચાલો તો આપણે સૂત્ર લખી લઈશું an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ. તો અહીંયા તમને an ની જગ્યાએ તમને an ની ડાયરેક્ટ કિંમત નથી આપેલી, તમારે શોધવાના છે. આપણે શું કરશું a ના a અને n ની જગ્યાએ 105, ત્યાં થઈ જશે a 105 બરાબર a ની જગ્યાએ 3.5 પ્લસ n ની કિંમત 105 માઇનસ 1 અને d ની કિંમત તમને આપેલી છે 0. ચાલો એના પછીના સ્ટેપમાં a 105 બરાબર 3.5 પ્લસ 105 માંથી 1 શું કરવાના છે માઇનસ, તો 105 માઇનસ 1 એટલે આવશે 104, અહીંયા છે 0. એના પછીના સ્ટેપમાં a 105 બરાબર 3.5 પ્લસ હવે શું કરશું આપણે 104 ગુણ્યા 0,
તો કોઈ પણ સંખ્યાનો જ્યારે ગુણાકાર 0 સાથે થાય તો શું થઈ જશે 0 એટલે 104 ગુણ્યા 0 એટલે 0 અને છેલ્લું સ્ટેપ આપણું એ 105 બરાબર 3.5 પ્લસ 0 તો લાસ્ટ આવશે અહીંયા કને 3.5 જ. ચલો તો આ રીતે દાખલા નંબર 5 ની અંદર એ 105 બરાબર આપણે જવાબ મળે છે 3.5. તો આ રીતે સ્વાધ્યાય 5.2 ની અંદર આ 5 દાખલાઓમાં આપણે ગણતરી કરી. તો તમે પણ મારી સાથે સાથે ગણતરી કરતા રહેજો. આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 ના આગળના દાખલાનો અભ્યાસ કરીશું.